મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું। આ સંમેલન દરમિયાન નંદન આર્કેડથી કાટેજ ચોકડી સુધી રેલી કાઢી રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। મહીસાગર ક્ષત્રિય સમાજની મહિલા પ્રમુખ નિરૂબા સોલંકીએ આ મામલે નિવેદન આપતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરી। આ વખતે ક્ષત્રિય સમાજ તમામ 25 બેઠકો પર ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે। તો મહાકાલ સેનાના અધ્યક્ષ વિજયસિંહ ચાવડાએ દરેક જિલ્લામાં જઈને કાર્યક્રમો કરીશું, ક્ષત્રિય સમાજને જાગૃત કરીશું તેવું જણાવ્યું હતું। આ વખતે ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવું તેમણે મીડિયાને જણાવ્યું છે। મહીસાગર ખાતે ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન અત્યારે હાલ ચાલી રહ્યું છે। એના પહેલા એક ભવ્ય રેલી કરવામાં આવી, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને અત્યારે હાલ પણ મોટી સંખ્યામાં અહીંયા મહાસંમેલનમાં લોકો ઉપસ્થિત રહ્યા છે। સંકલન સમિતિની કોર ટીમના મેમ્બર્સ પણ અહીંયા સમાજને માર્ગદર્શિત કરવા આવ્યા છે અને આ જ રીતે અમારું આંદોલન આગળ દરેક જિલ્લે અમે આ રીતના કાર્યક્રમ કરી અને અમારા જે ભાઈઓ છે એમને જાગૃત કરવાના છીએ અને અમારું આ પાર્ટ 2 આંદોલન ચાલી રહ્યું છે। ધર્મરથ નીકળી ગયો છે અને એક જ વાત છે કે ભાજપ વિરુદ્ધ મતદાન ક્ષત્રિય સમાજ આ વખતે કરવાનો છે। અમે છેલ્લા ગયા મહિનેથી એપ્રિલની 24 તારીખથી અમારી એક જ માંગ હતી કે ભાઈ જે રૂપાલાજીએ પોતે અભદ્ર વાણી વિલાસ બોલ્યા અને એમને અમે ટિકિટ રદ કરવાની કહી હતી પણ એમણે કર્યું નહીં। ત્યાર પછી અમે એમ પણ કીધું હતું કે ભાઈ જો ટિકિટ રદ નહીં થાય તો અમે એમના વિરુદ્ધ જઈશું અને ભાજપ વિરુદ્ધ પણ જઈશું। ભાજપને પણ અમે કહ્યું હતું કે ભાઈ જો આપ રૂપાલાની ટિકિટ રદ કરશો તો અમારે કોઈ પાર્ટી સાથે અમારે કોઈ મતલબ નથી। એ છતાં પણ અમારી ઘણી અમે એ લોકોને ચેતવણી આપી પણ તે છતાં પણ ભાજપ અને રૂપાલા અમારી સામે નમ્યા નહીં। દેવથી અમે અત્યારે પાર્ટ 2 ની અંદર ગામડે ધર્મનો રથ લઈને ગયા, ત્યાં અમને ખૂબ સપોર્ટ મળ્યો। 18 વર્ણનો સપોર્ટ મળ્યો અને મહીસાગર જિલ્લાની અંદર આ વર્ષે કોંગ્રેસ પાર્ટી સફળથી અમે એમને જીતાડીશું અને ભાજપ વિરુદ્ધ અમે વોટ કરાવીશું। એ જ અમારું આ વખતે ધ્યેય છે અને હવે પછી અમારું પાર્ટ 3 ચાલુ થશે, એનું આયોજન અમે આવતીકાલથી કરીશું। ક્ષત્રિય સમાજ દ્વારા મહીસાગર જિલ્લામાં જે રાજકોટના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જે આજરોજ નંદન આર્કેડથી રેલી કાઢીને જે કોટેજ ચોકડી કાઢવામાં આવી છે એના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ। જે પ્રમાણે દ્રશ્યો છે, રૂપાલા હાય તેમજ ભાજપ જવાની તેવા નારા લગાવવામાં આવી રહ્યા છે। ક્ષત્રિય સમાજ દ્વારા જે ઉગ્ર વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે। વારંવાર જે આખા ગુજરાતમાં છે તે ક્ષત્રિય સમાજ દ્વારા જે રૂપાલા છે તેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રૂપાલા હાયના નારા છે તે લાગી રહ્યા છે। તેમાં જે ભારતીય જનતા પાર્ટી છે તે જવાની તેવા નારા લગાવી દેવામાં આવ્યા છે। તે ચોક્કસથી વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માટે કંઈક ને કંઈક આ વાંધા સ્વરૂપ બની શકે તેવી કોઈ નવાઈ નથી, કારણ કે જે પ્રમાણે જે ઉગ્ર વાતાવરણ છે ક્ષત્રિય સમાજ દ્વારા જે ગુજરાતભરમાં ઠેર વિરોધ પ્રદર્શન કરી દેવામાં આવ્યો છે ને તેને લઈને કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીને નુકસાન જાય તો કોઈ નવાઈ નહીં।